જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે, જેના રોમ સૂયણુ છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપે ક્ષણ, એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી, વિશ્વો જેનો ગુંજારવ જુઓ ગણ ગણેશારાય બ્રહ્માંડોમયી, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુમાં સર્વે કળા છે રહી. સ્વામિનારાયણ ભગવાન જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ, ગુરુ સ્વામી મહારાજ જય જય. સમજણ ના હોય ને તો આ વખતે અનમોલ અવસર આવ્યો છે એવું ખ્યાલ આવે નહીં. કારણ કે જીવન આખું અલગ દિશામાં વહી રહ્યું હોય અને મનમુખી જીવવામાં બહુ મજા છે, બહુ મજા આવે. આમ આપણે બેઠા હોય અને એકદમ જ કોઈ કે આવું 20 જેવો ભાઈબંધ આવે ને એમ કે ચલો પિઝા ખાવા જઈએ, એટલે તમારે તમને જે ગમતું હોય એ સમજવાનું, બરાબર? તો એવું છે કે આ મહારાજે સંકલ્પ પૂરો કર્યો. આ બધું મનમુખી જીવન. અને સ્વામીજી એક વાત બહુ હૃદયથી કહું છું, કુસંગ બરોબર ઓળખવાનો છે. સ્વામીજી હંમેશા એક વાત કરતા કે નિશાન ચૂક માફ, ના નિશાન નહીં માફ. જીવનમાં ઉદ્દેશ્ય નહીં હોય તો જીવન વ્યર્થ જતું રહેશે. હું કલકત્તા એક વખત બેઠો હતો. અમે હાવડા બ્રિજથી આમ થોડા નીચે ઉતરીને આમ ત્યાં એક મંદિર છે, એ મંદિરે બેઠા હતા. મેં ગંગાજી ગંગોત્રીમાં પણ જોયા છે, મેં ઋષિકેશમાં પણ એમના દર્શન કર્યા છે, અને કલકત્તા પછી ત્યાંથી આગળ ગંગાસાગરની અંદર એમનું એ છે. એવા વિશાળ જાજરમાન લાગે સ્વામીજી. અને ક્યારે જ્યારે ત્યાં જ્યાંથી નીકળે છે તો દરો આટલો જ છે, પણ ધીરે 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 આપણી માન્યતા છે એવું નહીં. એ પરમ સત્ય છે કે ગંગાજીનું સામર્થ્ય છે કે એ પાપ ધોઈ શકે. ગંગાજીનું એ અમુક વખતે શબ્દો લોકો એવા બોલે ને કે એવી માન્યતા છે કે ગંગાજીમાં નાહવાથી, સ્નાન કરવાથી પાપ ધોઈ જાય. માન્યતા કહો એટલે પત્યું, પછી તમે માનો કે ના માનો તમારા ઉપર છે, એવું થઈ જાય. પણ હકીકતમાં એવું નથી. ઘણા બધા ભગવાન બોલે છે, પણ એ બોલે ને ત્યારે એવું બોધું ને પોચું બોલે. એટલી ભગવાન સ્વામીને વાત કરી છે
કે જે ભક્તને સંતને ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ હોય એના મુખ થકી કથા વાર્તા સાંભળવાની. એ તો તમને ભેરવી દે. એને શંકા હોય ને તમારામાંય નાખે. આપણું મગજ છે ને ડસ્ટબિન નથી. ભગવાન સ્વામી એટલા માટે વાત કરે, વિમુખ જન કે મુખ સે કથા સુણી નહીં જાત. ખૂબ દિલથી કહું છું આ વાત, ખૂબ હૃદયથી સાંભળજો. હું તમને એકદમ મુદ્દાની વાત કરું છું. અને સૌથી પહેલી વાત છે મનનો કુસંગ. મન આપણને ખ્યાલ આવતો જ હોય કે આ નથી કરવા જવું. અને એક વખત આપણે સત્સંગના પગથિયા ચડ્યા હોય, શ્રીજી મહારાજના દર્શન કર્યા હોય, સાધુ મળ્યા હોય તો હોય ને આમ હું તમને પાણીમાં ફટકડી ફેરવીએ એટલે સહેજ પાણી જે ડોળું હોય ને એ સ્વામીજી ચોખ્ખું થવા માંડે. એવું ભગવાન અને સંતનો સંબંધ છે કે તમને ખ્યાલ આવે જ કે આ કરવાનું છે, આ નથી કરવાનું. પણ મન છે ને, તમે જોજો કોઈ બી વસ્તુ કરવાની હોય તો એટલું શું કહે, આ છેલ્લી વાર. મનની ડાયલોગ કહે. અને હું તમને એવું પૂછું કે બીજો કોઈક બોલતો હોય ને તો તમે કંટાળો કે બોસલા કેટલું બોલ કરે છે. આજે પ્રશાંતભાઈ વાત કરતાં એવું બોલ્યા કે સ્વામી થોડું લાંબુ ચલાવવું ને, તો કોકને એવું થશે કે મોકલે ભાઈ સમજી ગયો, એવું થયું હશે કોકને, બરાબર. પણ જોડેવાળો વ્યક્તિ જ્યારે આપણી જોડે બોલતો હોય તો આપણને એવું થાય કે આ યાર કંટાળવાના છે, મગજ ફરી જાય છે. પણ અંદર જ્યારે મન બોલતું હોય ને સતત, આપણે પહેલાં ઉઠી જાય. હા, તમે જોજો. તો હું એટલે તમને બધાને કહું છું, સાધકોએ તો ખાસ એક વખત જાગી જાઓ પછી પથારીમાં સૂયા રહેવાનું નહીં. કારણ કે જાગ્યા પછી તમે સૂયા પડ્યા રહ્યા પથારીમાં તો નહીં આવવાના વિચાર આવશે, થર્ડ ક્લાસ વિચાર આવશે. તમને એવું થતું હોય કે સવારે ઉઠ્યો હું બધું, ઘણા લોકો પથારી પડ્યા, જાગી ગયા ને પથારી પડ્યા પ્લાનિંગ કરે. એનું પ્લાનર બધું પથારી પડ્યા હારે કે આજે અહીં જવાનું છે, આજે ત્યાં જવાનું છે. આજે આનું કરી નાખવાનું છે, આજે આને સમજાવી દેવાનું છે, એવું. અને તમે જોજો પ્લાનિંગ બી થાય અને ઊંઘ પણ આવે. તમને એવો વિચાર આવે કે જાગું છું કે સૂતો છું, સપનામાં છું કે શું છું. પણ નથી ભાઈ, સપનામાં તું જાગી જ રહ્યો છું. તારે પથારી છોડી દેવાની છે. પણ પડ્યો મગરની જેમ. કુસંગને સ્વામીજી ઓળખ. હું તમને પૂછું, આપણને બાહ્ય કુસંગ કરતાં આપણે જો સ્વીકારીએ નહીં ને કે આંતરિક કુસંગ થાય છે આપણને. ખાવામાં, કપડાં લેવા જઈએ, વસ્તુઓ લેવા જઈએ. પહેલાં ખબર છે બધી દુકાનો અલગ હતી કે પ્રોવિઝન સ્ટોર અલગ, કપડાનો સ્ટોર અલગ, વાસણનો સ્ટોર અલગ. હવે બધા માર્ટ આવી ગયા, ડી માર્ટ ને વી માર્ટ ને 7-Eleven. બેંગ્લોરમાં કદાચ એ નામનું છે. તમે અંદર બી હો એટલે જય સ્વામિનારાયણ. અને બધું ડેકોરેટ કરીને મૂક્યું હોય, ખબર છે. પહેલાંના સમયમાં પ્રોવિઝન સ્ટોર પર જાઓ, લિસ્ટ લઈને જવું પડે કે એટલે પેલું ભાઈ બોલે હા બોલ શું જોઈએ, તો કે 2 કિલો તેલ, 1 કિલો ખાંડ, ઢીકણું, ફલાણું, આ તે. હવે તો પેલું શો ઓફિસમાં એવું ગોઠવ્યું હોય ને, ના લેવું હોય તો લઈ નહીં. આ બધું ખ્યાલ આવતો નથી. રસ્તા પર આપણે ચાલતા હોઈએ, નહીં વાંચવાના, બોર્ડ વાંચવાના. અબ્દુલ ચિકન સેન્ટર, એટલે આપણે શું
ખોટું કહું છું? આપણે કંઈ કામ જ નથી એનું, પણ વાંચવાનું. અને એવા કોઈક વિસ્તારમાંથી નીકળ્યા હોઈએ તો બધા એ જ અજબ રજબ ગજબ બધું ચાલ્યા કરે સ્વામીજી. અને એ બધાનો કોકને કોક જગ્યાએ આપણા હૈયા ઉપર સંસ્કાર થાય છે. આમ આપણું મોબાઈલ તો રીલ કેટલા સેકન્ડની હોય છે? 30 સેકન્ડની હોય. અને એક અડધો કલાક તમે જુઓ કે કલાક જુઓ તો 120 કરતાં બી વધારે થતી હશે. બોલો, માઇન્ડ કેટલું બધું ડાયવર્ટ થાય. હું ભગવાન બુદ્ધની એક વખત વાત સાંભળતો હતો, તો ભગવાન બુદ્ધ કે 1 સેકન્ડમાં તમને 8 વિચાર આવી શકે. 1 સેકન્ડમાં. હું વિચાર કરું, સેકન્ડ એટલે શું? આમ પતી ગયું. એમાં 8 વિચાર એટલે આટલું માઇક્રો તો બહુ મોટા સંત શોધી શકે. પણ તમે 1 મિનિટમાં અરે 1 કલાકમાં 120 સબ્જેક્ટ ઉપર સ્ક્રોલ કરી નાખો, તમારા મગજનું થાય શું? અને કોઈ વસ્તુ એવી તો બની નહીં કે તે તમે સમજ્યા વગર પાસ કરી દો અને પાછો આનંદ આવતો હોય. એટલે ઇનપુટ તો થવાનું જ, અંદર સબ્જેક્ટ તો જવાનો જ. અને પછી ખબર છે પેલું અમુક વિદ્યાર્થીઓ છોકરાઓ સ્કૂલે જાય ને તો નોટ લઈને જાય. એટલે અમારે યશ પાર્ક નહીં ગયા હમણાં હશે સેવામાં. તો મેડમ લેસન આપે એટલે બીજે દિવસ માગે એટલે પેલું આમ પાના ફેરવે. પહેલાં અડધો કલાકથી તું લેસન જ શોધું છું કર્યું હોય તો મળે ને, ઉપર ખાલી હેડિંગ માર્યું હોય. હા, એનું સ્વામીજી આ બધું તમે જે સ્ક્રોલ કરો ને એ બધું હેડિંગ જ છે, ડિટેલ નથી. સ્વામીજી વિજ્ઞાન એવું કહે છે કે તમારે જે સબ્જેક્ટની અંદર માસ્ટર થવું હોય એની અંદર તમારે 10,000 કલાક તમે આપેલા હોવા જોઈએ, ત્યારે તમે એના માસ્ટર થઈ શકો. હું માસ્ટર કહું છું, PhD નહીં. તમે સમજો, આ વિજ્ઞાનની એ છે. કુસંગ જે છે ને સ્વામીજીએ બરોબર ઓળખવાનો છે. કોકને ત્યાં એ થતી હોય, તારી મારી થતી હોય ને તો આપણને બહુ મજા. આપણને એવું થાય કે કોકનું જાણી રાખ્યું હોય ને તો પેલું ખજાનો ગમે ત્યારે બંદૂક કાઢવી હોય ને તો આમ કાઢ, તું બી કેવો છે ખબર છે? હા, તું તે દિવસ નહોતો બોલ્યો, પેલો તારા માટે આવું કહેતો હતો ખબર છે? આપણે બધું સંઘરી રાખીએ છીએ બરોબર. આપણને એ કહેવત બરોબર યાદ છે કે સંઘરેલો સાપ કામ લાગે, પણ ખબર નહીં કે સાપ ડંસ દે. ને સૌથી વધારે ખતરો મદારીને જ હોય. પણ એ મદારીને એવું લાગતું હોય કે હું આને નચાવું છું શું, પણ 24 કલાક મદારીની યાદ જ રાખવું પડે કે પેલો સાપ છે. 24 કલાક યાદ રાખવું પડે. તમને આપણો મહત્વનો વિષય એ ચાલી રહ્યો છે કે જે કુસંગ છે ને એ બરોબર ઓળખવાનો છે. અને હું તમને પહેલી વાત એ કરું છું કે મનનો જે કુસંગ છે ને એ સ્વામીજી બરોબર આપણે ઓળખવાનો. જો મનનો કુસંગ આપણે નહીં ઓળખ્યો ને તો આપણને સત્સંગમાં નહીં જવા દે, એન્ટ્રી નહીં થવા દે. સત્સંગ એટલે આ પેલું મંજીરા લઈને વગાડ્યા જ કરવાનું. સત્સંગ એટલે ખાલી માળા જ કર્યા કરવાની, અષ્ટક જ બોલ્યા કરવાના, ભજન જ કર્યા કરવાનું. એ ખાલી સત્સંગ નથી. અહીં ઉતરવી જોઈએ ને વાત. તમને હું ફરી વાર કહું છું કે આંખ ઈચ્છો ત્યારે બંધ કરી શકો, કરો બરોબર. કાન બંધ કરીને બતાવો, નહીં જ થાય ને. અને જ્યાં કામનું નહીં હોય ને ત્યાં તો પહેલાં શરૂઆત થઈ જશે. અમુક હરિભક્તોને તો મારે આ
સચિનને કંઈ વાત કરી ને તો મારે એના કાનમાં બુટ્ટી જોવી પડે. અહીં પેલું એને પહેર્યું છે, શું કહેવાય એને, કડી એ પહેરી તો કરંટ જોવું પડે. પછી મારે એ કાન પાસે જઈને બોલવું પડે, કારણ કે એક બાજુનું એને બંધ છે. કાલે એવું થતું હતું લક્ષિત, એટલે મારે ત્યાં જઈને એને કહેવું પડે. એટલે સચિનની વાત હું નથી કરતો, પણ અમુક હરિભક્તો કદાચ એકાદ બે બાજુ બંધ હોય ને તો પણ જો તમને બીજી કંઈ નિંદા કુથલી એવું બધું થતું હોય ને તો એને બધું સંભળાય. બોલો કે એટલું બધું સાવધપણું છે માણસને. આમ જગતની અંદર એટલી બધી આસક્તિ છે, કોકનું આમ જય સ્વામિનારાયણ આમ, પણ અંદર છે ને બધી પછી લેયર ઉપર લેયર સ્વભાવનું નિર્માણ જે છે એ આ બધી વસ્તુઓથી થાય છે. તમે અમુક આપણો એક સત્સંગી દીકરો એ કાનમાં છે ને પેલું નાખવાનું એરબડ નાખી રાખે ત્યારે કામ કરે. તો મેં એને કહ્યું કે ભાઈ તું 8-10 કલાક આ નાખી રાખે છે, બેરાશ આવશે તને, તું આમ. તો કે સ્વામીજી આ મારે ફોન બી લેવાનો, મારે બીજું બી કામ કરવાનું. હવે એના ફોનમાં પાછી એવી સિસ્ટમ પેલામાં છે, આમ ફોન આવે ને એટલે યસ એવું બોલો એટલે ફોન ઉપડી જાય છે. તો હું એને જોયા કરું, એને ત્યાં હું 1-1.5 કલાક મારે કામ હતું એટલે હું બેઠો હતો. કામ કરે, પેલો ફોન આવે એટલે વાત કરે, હવે ડબલા ડુબલી ઉપાડે, આ કરે તે કરે. મલ્ટીટાસ્કિંગનો આપણને એટલો બધો ચસ્કો લાગ્યો છે ને, તમે સમજો છો, એક સાથે બે તત્તર કામ કરવાનું. અને જો વિદ્વાન માણસો એ કરી બી શકે, મારી કંઈ એની અંદર ના નથી. બ્રહ્માનંદ સ્વામી શતાવધાની હતા. શતાવધાની એટલે 100 જણને એક સાથે સાંભળે ને 100 જણનો જવાબ એક સાથે આપી શકે. સતા આપણે ટ્રાય કરીએ છીએ 2-3 જણનો, બરાબર. પણ તમે જોજો, આપણે 2-3 જણને એક ફોન આવ્યો હોય, જે લોકો 2 મોબાઈલ રાખતા હોય ને એક ફોન આવે ને બીજો આવે ને આમ થોડુંક ગૂંચવાય છે, ખબર પડે કે આપણે ગૂંચવાઈ રહ્યા છીએ. મલ્ટીટાસ્કિંગનો મજા 100% છે, હું ના નથી પાડતો. પણ હું તમને એવું પૂછું કે એક વખતે સિંગલ હેન્ડેડ કામ કરો ને અને ખૂબ ધ્યાનથી કરો ને, એનો આનંદ પણ બહુ અલગ છે. મારી વાત જે છે ને એ અનુભવ હું તમને એટલા માટે કહું છું કે જ્યારે તમે કથા સાંભળો ને તો આમ થોડું પદ્માસન વાળીને, તમને ટેકો બેકો જરૂર હોય તો લઈ અને બેસીને કથા સાંભળો. આપણને બહુ સંતોએ સમજાવ્યું ને કે કોઈ બી કામ કરતાં ભજન કરવું, કથા સાંભળવી એટલે ટીંગ, હવે તો બરાબર લગાવી દીધા મોબાઈલ અને પછી જે ભજન હોય, જે સ્વામીની કથા ચાલતી હોય ચાલે. આપણને એવું થાય કે આપણે ખૂબ ભજન કરીએ છીએ, ખૂબ કથા કરીએ છીએ, પણ તમે આમ શાંતિથી બેસીને વિચારજો. કદાચ માહિતી તરીકે એ હૈયાની અંદર ઉતરે એ વસ્તુ અલગ છે, પણ એનું જ્ઞાન થતું નથી. અને જો જ્ઞાન કરવું હોય ને તો એને સાવધાનીપૂર્વક ધ્યાનથી સાંભળવું. તમને વિનંતી કરું હું બધાને, તમે બધા કથા વાર્તા ખૂબ સાંભળો છો, ભજન કરો, પણ અડધો કલાક બધું કામ આટે પડતું મૂકી અને સ્વામીજી આંખ બંધ કરી શાંતિથી બેસીને કથા સાંભળજો. શ્રીજી મહારાજે તમને જીવન આપ્યું 70-80 વર્ષ. મોટામાં મોટી કૃપા તમારા ઉપર એ કરી દીધી કે તમે 8-9 કલાક કમાઓ અને એની અંદર તમારું વ્યવહારિક જીવન ચાલે. એની અંદર ઘર થઈ જાય, ગાડી થઈ જાય, બાળકો ઉછરી જાય, એટલું સામર્થ્ય ભગવાન 8 કલાકમાં આપ્યું. 16 કલાકનું મેનેજમેન્ટ કરો. આપણે ખાલી 8 જ કલાકનું મેનેજમેન્ટ કરીએ છીએ કે જ્યાંથી પૈસા મળે છે એ ટાઈમ આપણે કેવી રીતે શેડ્યુલ કરવાનો છે. મોટામાં મોટું દુઃખ
આપણને આ છે, બાકીના 16 કલાકનું આપણી પાસે કોઈ પ્લાનિંગ નથી. જે સમય ખરેખરો આપણો છે એને આપણે કિંમત કરતા નથી. મારી વાત સાચી છે? સ્વીકારો છો? ખૂબ ખૂબ દુઃખની વાત છે. ખાલી ગપાટા. તમને ખબર છે અડ્ડો? શું કરવાનું? તો કે જમ્યો છું હવે તો થોડો ચાલી આવું, બધાને મળતો હું. પછી એ મળતો જ હોય 2-2 કલાક સુધી. બોલો, તમને આ બધો કુસંગ છે. ઘણા બધા હરિભક્તોને હું એવું સાંભળું કે થોડો ટાઈમ પાસ કરી લઉં. એ જ સવારે એવું બોલતો હોય કે ટાઈમ નથી મળતો. એક જણ તો મહાપુરુષ મને એવું કહે કે મને મારા પોતા માટે ટાઈમ નથી. તો 2-3 વખત મારે એની જોડે એ કરવાનું થયું. તો હવે સમજો કે આપણે બધા અહીં બેઠા હોય ને કોકને કંઈક બીજી સેવા હોય, બહાર બેઠો હોય ને મોબાઈલ વાપરી શકે તો બોલો બહાર બેઠા સ્ક્રોલ કરે. તો કે હું મારા પોતા માટે ટાઈમ કાઢું છું. મોબાઈલ યુઝ કરીને માણસ એવું સમજે છે હું પોતા માટે ટાઈમ, હું ફ્રેશ થઉં છું. પછી મોબાઈલને એનું તો એવું છે ને કે બોલે આનાથી અપડેટ રહેવાય. આપણને ખબર પડે કે દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે. મારો ખાલી મોબાઈલનો વિરોધ છે એવી વાત નથી કરી રહ્યો. હું તમને વસ્તુનો ખ્યાલ આવે એ સમજાવવાનો નહીં, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કુસંગને બરોબર ઓળખવાનો છે. ઘણી બધી વખત સ્વામીજી અમે તો વિચરણ કરતા હોઈએ. મારી જોડે યશ હતો, કાલે હોય કે પરમ દિવસે હશે, અમારે 2-3 ઘરે જવાનું થયું. એટલે ઉંમરવાળા હરિભક્તો હોય એટલે એ હરિભક્તોની પાસે બેસીએ એટલે સૌથી પહેલી વાત એ એમના શરીરની પીડાને શરૂ કરે કે બાપા પગ તો એવો અહીંથી દુખે છે ગુરુજી, ડૉક્ટરે આ કહ્યું છે, તે કહ્યું છે. જે કથા 5 મિનિટમાં પતી હોય અડધો કલાક ચાલે અને ધીરજ રાખીને સાંભળવી પડે. પછી ધીરે ધીરે એના કુટુંબ પર આવે. બાળકો સાંભળતા નથી, આમ કરતા નથી, તેમ કરતા નથી. ત્રીજી વાત આવે એમાં કે પૈસાની શોર્ટેજ પડે છે. ઘણા કુટુંબો તો એવા હોય કે જ્યાં પૈસા હોય, બધું હોય, પણ એક જ પેલો પ્રશ્ન કે બાળકો સાંભળતા નથી, એમનું ધાર્યું જ કરે છે. આ બધું સાંભળ હવે સ્વામીજી જેને પચાવવાની ભગવાને શક્તિ આપી હોય એને તો પચી જાય, પણ જેને ના પચે એને શું કરો? તમે 3-4 જણનું આવું દિવસમાં સાંભળો ને એટલે તમને નૈરાશ્ય આવવા માંડે, કોલિંગ ડિપ્રેશન કે દુનિયામાં આવું જ છે ને આવું જ દુઃખ છે, આ તો ગયડા થઈશું તો આવું જ. હમણાં જ મને 2 દિવસ પહેલાં કહ્યું તો બાપા ઘડપણ બહુ અઘરું કહે. અને તમે આવા બધા શબ્દો સાંભળો ને એટલે બીક લાગે તમને. તમે ગમે તેટલા જવાન હો બીક જ લાગે. અને એવું તો કોઈ છે જ નહીં. અમારે આ સતીશભાઈ છે 60-65 વર્ષે બી હજુ જીમમાં જાય છે. પણ બીક તો લાગે જ, ઘડપણ આવવાનું છે, બીક તો લાગે છે. કહેવાનો મારો ભાવ અર્થ છે કે એક બીજો કુસંગ એવો છે કે આપણને એવું લાગતું હોય કે હું સત્ય શોધું છું, હું સાચા સંત શોધું છું, કે હું ભગવાનની કથા વાર્તા સાંભળું છું, અમુક હરિભગતનો સંગ કરું છું, પણ એની અંદર
સ્વામીજી તમને એવું મીઠું મરચું નાખી આપે, ગઈ ભેંસ પાણીમાં, પછી ત્યાંથી એને બહાર લાવી જગી. તમને ખબર છે ભેંસનું એવું છે, એક વખત પાણીમાં જાય ને પછી એની ઈચ્છા હોય તો બહાર આવે, બાકી પેલો બહાર ઊભો ગમે તેટલા કાથા કબલા કરે ને ના સાંભળે એનું. સ્વામીજી આપણા મનની અંદર એક તો માંડ સત્સંગ થતો હોય. યોગીજી મહારાજ કે કોઈ કુસંગની વાત કરે તો બોલે કાન બીડી દેવા. કેવી રીતે બીડવા? કાન બીડી દેવા છે. હવે આમ કરું થાય ને. યોગીજી મહારાજ કે સ્થળ છોડ દેવું, ત્યાંથી નીકળી જવું એમ. હવે આ આજ્ઞા તો આજે વાત છે બહુ ગજબની વાત છે, પણ આપણને કહે કે ના યાર હું નીકળી જઈશ તો પહેલાં તો ખોટું લાગશે ને આવું થશે, આપણને એવો વિચાર આવે. પણ સ્વામીજી એક વખત ગયું ને, હમણાં એક જણે સ્વામીજી સુસાઇડ માટે ગોળીઓ ખાઈ લીધી, 70 ગોળીઓ ખાઈ લીધી. પરિસ્થિતિ શું થાય? ડૉક્ટર કે 4 ખાઈને તોય ઉપડી જાય એક આમટી, 70 ખાઈ ગયો કે બોલે. પાછો મસ્તીમાં બેઠો તો હું મળવા ગયો હતો ભ્રમરોગ. હકીકત કહું છું હું તમને, આ સાચો પ્રસંગ કહું, નામ ગામ દેવાયું નથી, બાકી હકીકત કહી રહ્યો છું. બીજા કે 4 ગોળી ખાય માણસ ઉપડી જાય, 70 ખાઈને બેઠો તો બોલો. એડમિટ કરવો પડ્યો, પણ પ્રસાદી ના મૂકતો ને. તો મેં એને કહ્યું કીધું શું કરવા આવું કર્યું? તો મને કે મારે જીવવું જ નથી. પણ તો કીધું પણ મહારાજને લઈને જ જવો, હું કરીશ? 70 ખાઈ ગયો છું તું, એ તો સમય તું મહારાજની મરજી નથી. મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય તારા પર એપ્લાય કરી રહ્યા છે. બાકી હું કીધું 60 ડેસન લઈ લે ને, કાળ કર્મને માયાનો કાયદો નહીં ચલાવી રહ્યા તારા પર, એનો કાયદો ચાલી રહ્યો, તારાથી નહીં જવાય. મેં કીધું અરે વચ્ચે કંઈક અટકીશ ને દેહમાં કંઈક રોગ બોગ મૂકીને તને 10-15 વર્ષ રાક્ષસ દુઃખી દઈશ. બધું ના કરી જાઓ. સમજી ગયો સિદ્ધાંતની વાત? પણ એક વખત સ્વામીજી અંદર નાખી દીધું. હું તમને એવું, ઘણા લોકો જમે ને સારું જ હોય બધું, અને સારું બન્યું હોય નહીં ઉર્વીશ તો 1-2 ચકતા વધારે જતા રહે. જતા તો જ રે, અહીંથી જવું ને અહીં સુધી કંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ પછી શરૂ થાય, પછી આમ થાય આડા અવડા ઊભું આમ એવું થાય છે. સહેજ વધારે જમાઈ ગયું હોય ને તો પ્રોબ્લેમ છે. બોલો, તો ગમે તેવું જમાઈ ગયું હોય તો શું થાય? આપણને એમ સહેજ સારી જ કથા વાર્તા હોય ને, હમણાં કેટલા ઘડિયાળ બાજુ જશે કે સ્વામી કેવું પૂરું કરવાનું. સારી કથા વાર્તા હોય ને તો આપણે નહીં સમજે કે બસ. તો જે ખરાબ શબ્દો પડે છે, અને તમને બહુ સાચું કીધું, ફૂડ પોઈઝનિંગ થાય તો 2 જ રસ્તા છે, કાં તો ઝાડા થાય કાં તો ઉલટી થાય. અને બહુ અઘરા, ખબર છે? અને કુસંગ થાય ને એ શબ્દો એ આપણને સાંભળતા બહુ સારા લાગે, મજા આવે. કોકની કૂથલી થતી હોય, અને અમુક તો સાજી બોલાય નહીં, પણ બ્રહ્મ સ્વરૂપ હોય ને એની કૂથલી કરે. હું શું કરે છે પૃથ્વી પર, કેટલી વાર આવી સજવું, એવી કૂથલી કરે ને મજા આવે ને. પછી એ સ્વામીજી કાઢવાનું હૈયામાંથી, એ જે વોમિટિંગ કરવાની, એને ડાયજેસ્ટ કરવાનું, એને જે સમજવાનું, સ્વામીજી વર્ષોના વર્ષો લાગી જાય. હું તમને વાત એ કરું છું કે કુસાન સ્વામીજી એવોઇડ કરો, નહીં સાંભળો. તો કે ના મારે તો જાણકારી લેવી પડે ને, આપણે તો કોઈ આપણા સંપ્રદાયનું બોલતું હોય તો આપણે તો સાંભળવું પડે.
એલર્ટ રહેવાય. હશે, હું ના નથી પાડતો એવી વાત, પણ પછી એમાં એટલી બધી ચાંચ ડૂબાડે, એટલો બધો એનો રસ લે, દુઃખ છે. ભગવાન ભજવા કેટલું શ્રમ કરવો પડે ને, શ્રીજી મહારાજ ભજવામાં શ્રમ કેટલો કરવો પડે, આમ મન લાવવાનું. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના પહેલામાં શું વાત કરે છે કે મોટામાં મોટું સાધન શું છે, તો કે ભગવાનની અંદર અખંડ વૃત્તિ રાખવી તે મોટામાં મોટું સાધન છે. પણ કેવું છે તો કે એ તો ચિંતામણી તુલ્ય છે. તો જેમ ચિંતામણી જેના હાથમાં હોય એ જે કંઈ ચિંતવે એને મળે. લો, વસ્તુ બતાવી દીધી કે આ ચિંતા. હવે આપણે બધા વાત કરીએ છીએ કે પારસમણી હોય, બરાબર. આપણે બધાને આપણને પારસમણીનું નામ આવે આપણને કેવું સારું લાગે. આપણી પાસે ના હોય, કોકની પાસે હોય તોય આપણને સારું લાગે. પણ આપણને કોઈને એનું એડ્રેસ ખબર છે તો પારસમણી અહીં છે. આપણે પેલું મ્યુઝિયમ હોય ને તો જોવા બી જઈએ કે હા પારસમણી આવો લાગે. આપણા તો સપનામાં જ છે. આપણે ગમે તેવો બનાવીએ, ગોલ બનાવીએ, ચોરસ બનાવીએ, લંબચોરસ બનાવીને પારસમણી. પણ ભગવાન સ્વામિનારાયણ આપણને એડ્રેસ આપી રહ્યા છે કે ભગવાનની મૂર્તિ છે તે ચિંતામણી તુલ્ય છે. પતી ગયું. પારસમણી આપણે હવે એ ભગવાન ભજવા, એની અંદર વૃત્તિ રાખવી કેટલી કઠણ જાય છે. કઠણ ના હોત તો ભગવાન કે કઠણમાં કઠણ સાધના છે. એડ્રેસ આપ્યું, સાધના કઠણ છે એ બી કહ્યું, પણ જે કોઈ કરશે એને પ્રાપ્તિ શું થશે એવું નથી કહ્યું ચાંદ્રાયણે થશે. ભગવાને કહ્યું કે મૂર્તિમાં વૃત્તિ રાખશે. પણ આ બધું જો કરવું હોય ને તો જે કુસમ છે ને એને બરોબર ઓળખવો પડે. અમુક વખતે સંબંધી હોય એ શું વાત કરે કે રૂપમ, હું તો તારા હિતનું કહું છું, એમ કરીને ખભે હાથ મૂકે, બૈડે હાથ ફેરવે, સરસ હાથ ફેરવી પછી કે આવું ન કરાય ગાંડા. આપણને એવું છે કે હા આ ભાઈ મને મળ્યા ના હોત તો લા મમ્મી મળ્યા, પપ્પા મળ્યા, બહેનો મળી, ભાઈઓ મળ્યા, બધું. હવે આ મળવાના બાકી હતા. પેલા આટલા વર્ષોથી હિતનું કે છે એ સાંભળતો નથી ને આ અડધો કલાક હમણાં બૈડે હાથ ફેરવીને નીકળી જશે અને નાખી દેશે બધું અંદર કચરો. હું તમને એક જ કહું છું, હૃદય અને મગજ આપણું ડસ્ટબિન નથી. તમે એને એ રીતે યુઝ ના કરો. ઘણી બધી જગ્યાએ આમ પુસ્તક હોય ને એનું શાસ્ત્ર લાગે. ભગવાન શિક્ષાપત્રીની અંદર વાત કરી કે યત્ને કરીને ભગવાન અને ભગવાનના જે અવતાર છે એનું યુક્તિએ કરીને જો ખંડન કરતા હોય તો એવા શાસ્ત્ર સાંભળવા નહીં. ખ્યાલ આવે છે તમને? હું તમને આખી એક આપણી આજુબાજુ શું ચાલી રહ્યું છે, આપણને કયા માહોલમાં આપણે રહેવાનું છે અને ક્યાં જાગૃત રહેવાનું છે, હું તમને એની વાત કરું છું. તમારા યુટ્યુબમાં હવે તો તમે આમ ખાલી ટીક કરો, પેલું હવે તો પાછું પેલું બોલવાનું આવી ગયું છે. આમ દબાઈને બોલો એટલે તમારે જે જોઈએ એ સર્ચ કરીને તમને આપી દે કે ચીનમાં ખેતી કેવી રીતે થાય, એના 100 વિડીયો આવી જાય. એટલે ચીનમાં બધા 5 ફૂટના છે, અમારે અહીં પરેશભાઈ જુઓ 6 ફૂટથી શરૂ થાય. કઈ મેળ ખાય? ત્યાં શું વાતાવરણ છે, અહીં શું વાતાવરણ, અને પછી ગોતીએ આપણે બધું, પણ એ ખાલી મોબાઈલમાં જ હોય. આપણા જીવનમાં કાં શું કરવા સમય વ્યર્થ કરે છે, જીવનમાં લાવવાનું નથી. ઘણા બધા યુવકો મારી પાસે આવે છે, સારા એટલે શું ખબર છે, મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હોય, અને એ જ દીકરાઓ સૌથી વધારે ડિપ્રેશનમાં આવે છે. પેલા એમ કે થાય જ એમને 10-15 મિનિટની સ્પીચ આપવાની હોય
कि मैंने 2020 में शुरू किया था और अभी मैं 5 करोड़ 10 करोड़ का टर्न ओवर है मेरा. जय સ્વામિનારાયણ. પેલાને એવું સપનું અંદર ઘૂસી જાય 20-25 મિનિટમાં તો એવું ભ્રમરૂપ કરે ને પેલા ભાઈથી થાય નહીં. એટલે પછી એને એવું થાય કે હું કશા કામનો જ નથી. અલા ભાઈ, હું કશા કામનો નથી. તારા લીધે ઘર ચાલે છે, તને લઈને તારા મા બાપ છે, બૈરી છોકરા છે, બધું એના લીધે થઈ રહ્યું છે ને તું હું ગાંડા કાઢે છે. સાંભળવું જોઈએ, એની ના નથી, પણ અતિશય તમે જ્યારે કરો ને. મેં વર્ષો પહેલાં, તમને ખબર છે, જૂના, હવે તો મને બહુ ખ્યાલ નથી, પણ પેલા પિક્ચરના હીરો હોય ને, પછી એ આમ પાથી પાડે એટલે પછી આ બધા પેલું વચ્ચે ખબર અહીંથી પેલું આમ, હા એવું આવ્યું હતું. ત્યારે બધા લીટા પાડે અહીં. મેં કીધું કેમ ના અહીં કઈ વાગ્યું ઓપરેશન. ગોપાલ આપણે યાદ છે ને, તે અહીં લીટું તો શું થયું? કાલે તો સારો હતો. કારણ કે હોસ્પિટલમાં સ્વામીજી ચીરો મૂકે ને પછી એ તમે એને શું કહેવાય ટાંકા લઈ લો ને પછી હારી એવું થઈ જાય, ત્યાં વાળ ના જમીન બંજર થઈ જાય. તો શું થયું કે ના સ્ટાઇલ છે. પહેલાં તો ખબર ના આપણી કોઈ સ્ટાઇલ મારે છે જે મેં કર્યું હોય, અને એણે પાછું એને તો ગમતું ના હોય ડાયરેક્ટરના કયા પર પૈસા સારું બધું. એવી ભૂલ છે ને, એવું આપણે ઘણી બધી વખત, હું તમને કહું છું, સ્વામીજીના કયામાં રહેવાનું છે, સ્વામીજીની સ્ટાઇલો નથી મારવાની. આપણને એ પણ એક ભૂલ થાય છે. આપણે સાચા સંતને શોધતા એટલો બધો કુસંગ ભેગો કરીએ છીએ કે આપણને સત્સંગનો આનંદ નથી આવતો. ખૂબ હૃદયથી કહું છું, આ વસ્તુને મેનોટોનું સમજો નહીં. સિદ્ધાંત વાત પૂછું, જેને ભગવાન ભજવા છે એને સ્વામીજી પલાઠી મારી અને સ્વામિનારાયણ શરૂ કરી દેવાનું. બસ ભજે એના ભગવાન છે સ્વામીજી, અને સાંભળે જ. એમનો સ્વભાવ જ છે કે તમે એમને, હું બહુ વર્ષો પહેલાં મેં પૂજ્ય દાદાજીનો એક સૂત્ર સાંભળ્યું હતું ને, કે હાંક મારતો જા, મદદ તૈયાર છે. બહુ નાની ઉંમરે મેં શબ્દ સાંભળ્યો હતો એ વાક્ય દાદાજીનો. આમ વિચારમાં જ જતો રહ્યો. આપણી હાંક તો કેવી હોય, મિનિટે એવું હોય ને સ્વામીજી, મિનિટે આપણને જરૂર પડે. અને સંતોનો સવાસ, આવા બધા શબ્દો પછી તો એવું થઈ ગયું સ્વામિનારાયણ દરેક વસ્તુની અંદર. અને નવા સત્સંગી થયા હોય, સૌથી પહેલો ટ્રાયલ ભગવાનનો ક્યાં કરે ખબર છે? વરસાદ ઉપર જ. જ્યાં વરસાદ બંધ થાય એ ગમે ત્યાં હોય, બીજો ટ્રાયલ મારે. હવે તો એવું રહ્યું નથી, પણ આપણા વખતની અંદર સ્વામિનારાયણ સાહેબ બસ આવી જાય. આ બધા શ્રીજી મહારાજ ઉપર ટ્રાયલ મારવાના બધા. પણ એક વખત તમે ખરેખર સાચા હૃદયથી છે ને સ્વામીજી, હું તમને બહુ અંતઃકરણથી કહું છું, ગુરુને આપણે નથી શોધતા. ખરેખર તમે જોશો ને, ધ્યાનથી જોશો ને, તો તમારા ખ્યાલમાં આવશે ગુરુ આપણને શોધે છે. ખૂબ ઊંડાણથી આ વસ્તુનો એ કરજો
કોકને કોક સ્વરૂપમાં એ તમારા ત્યાં આવે. તમને આમ જોજો કે તમને જે કોઈ સત્સંગમાં લાવ્યું હોય, હવે આ રૂપમ અરવિંદભાઈના ઘરે જઈને બેઠો હોય, બરોબર ને અરવિંદભાઈ, વાતો બધી બીજી ચાલતી હોય, વચ્ચે ધીરે ધીરે સત્સંગ આવી જાય અને પછી શરૂ થાય ધીરે ધીરે, તે છેક સભા અહીં સુધી આવે. એ પ્રતાપ છે સ્વામીજીનો. ગુરુ આપણને શોધે છે, પણ પછી આપણે આપણી રીતે શરૂ કરીએ ને એટલે પછી પેલું કાગડા જેવું થાય. કાગડો બધું લેવા ગયો તે પાંખમાં બધો કચરો જ ભરી લાવ્યો, કારણ કે આપણી વૃત્તિ ચોખ્ખી નથી ને, આપણને બધું ન્યુસન્સ વધારે દેખાય છે. એ તો બ્રહ્મ સ્વરૂપ સંત આપણા પર કૃપા કરે ને ત્યારે આપણે કાગડાના હંસ થઈએ, પછી આપણને બધું સારું, જ્યાં જુએ ત્યાં તું રામજી ભાસે બીજું ન કાંઈ, ત્યારે એ વસ્તુ થાય. તો આપણે એના માટે પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ, હે સ્વામી, આપ મને સ્વીકાર કરો. કાલે જ તમને પ્રસંગ કહું છું. સંકલ્પ પટેલ કેનેડા છે હમણાં, એટલે અઠવાડિયા પહેલાં ફોન આવ્યો. હવે નાનપણથી જ પેલું ટેવાયેલો છે કે મામા મામા એવું કર્યા કરે, એટલે કે મામા નોકરી જતી રહેવાની અને બોલે ફિલ્ડની નહીં મળે ને તો બહુ અઘરું છે. આપણે કોઈ દિવસ ઘરે કામ કરેલું નહીં અને સારું કે આ વાસણ ઘસવાના આવ્યા તો હું કરીશ. બધું ના એવું નહીં થાય. સાંજે હું અડધો કલાક સુધી એને એવું કહે બધું મહારાજ ગોઠવી જશે, બધું થઈ જશે, પણ પેલી અંદર એને એટલી બધી એ લાગેલી ને અને બીક બી ગયેલી હતી કે આમ બધું થઈ જશે, પણ એને ધબા વળે ને એને શાંતિ થાય નહીં. એટલે પછી મેં કીધું તું સાંભળ, મારી બાજુ જો. મેં કીધું વિડીયો ખોલે તો મેં કીધું મારી બાજુ જો તું. બધું હમણાં તું ફોન મૂકે ને એટલે મેં બધું 5-10 મિનિટ હરિકૃષ્ણ મહારાજ પાસે બેસજે અને પ્રાર્થના કરે છે કે મહારાજ આપે મારા પર ખરેખર ખૂબ કૃપા કરી છે. હવે બધું મારું ખૂબ સાચવ્યું છે, પણ છતાં પણ મારાથી કોઈ જગ્યાએ પંચવર્તમાન પાડવામાં ભૂલ થઈ ગઈ હોય, મારાથી કંઈક આડું અવડું વર્તાઈ ગયું હોય તો મને માફ કરજો. મને વ્યવહારે સુખી કરવા માટે હું તમને પ્રોમિસ કરું છું કે હું 10મ ભાગ વ્યવસ્થિત કાઢીશ, પણ હું તમારું ભજન પણ ચોક્કસ કરીશ. હું માળા નહીં મૂકું, પણ તમે મારા પર દ્રષ્ટિ રાખજો, મારું બધું ગોઠવજો. આવું મેં એને ખરેખર આવા શબ્દોમાં મેં એને કહ્યું, પાર્થ. તું ફોન મૂક્યા પછી આટલું તો કરજે જ. એટલે કાલે એનો ફોન આવ્યો, પરમ દિવસે એનો મેસેજ આવ્યો હતો મને કે મામા ઇન્ટરવ્યૂ માટે જઉં છું. એટલે કંઈકમાં હું કામમાં હતો. હું તમને ખબર છે ને, હું ઘણા મેસેજ નથી અઠવાડિયે 2 અઠવાડિયે કદાચ મેં 5-6 કલાક પછી રિપ્લાય કર્યું, બધું કેવું થયું, તો એને કંઈ મને રિસ્પોન્સ કર્યો નહીં. એટલે કાલે એનો ફોન આવ્યો. હું તમને આ વચ્ચેની વાત કેમ કહી તમને ખ્યાલ આવશે. મને કહે મામા મને કંઈ ખબર જ નથી પડતી. મેં મારા આખા ઈમેલની અંદર બધું જોઈ લીધું છે. મેં એ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે એપ્લાય જ કર્યું નથી. એ લોકો મને ઇન્ટરવ્યૂ શું કરવા બોલાવે? આ તો કે મહારાજ જ કંઈ કહે. અને લગભગ હવે એ લોકો બોલે એવું કહે છે કે તમને કોલ આવશે, અને હજુ કંઈ કન્ફર્મ નથી. હું તમને એડવાન્સ કહું છું કે કન્ફર્મ જ છે. એટલે શ્રીજી મહારાજે તમારું કરવાનું હોય ને. હું તમને એવું નથી કહેતો કે આપણે હંમેશા જાદુ પર જતા રહો, પણ તમે જ્યારે હૃદયથી શ્રીજી મહારાજને તમને જો નોકરી આપી શકે. ગુણાતીત સંતની મોટામાં મોટું સામર્થ્ય શું છે ખબર છે? કે તમને ભગવાન આપી શકે. અને
ભગવાન ગમે ને એવા આપણા સ્વભાવ કરી દે. એ ગુણાતીત સંતનું સામર્થ્ય છે. અને આપણે સ્વામીજી બીજે ફાંફા મારીએ છીએ. એ બીજે જે ફાંફા મારવાને રૂપમ એને કુસંગ કહ્યો. આપણે એ વસ્તુ છોડવાની છે બસ. એ છોડીને પછી આપણે સોનાના જ છે. આપણા ભગવાન તો છે જ. પછી આપણે એટલે સ્વામીજી બે હાથ જોડીને તમને બધાને વિનંતી કરું છું. સ્વામીજી જે કુસંગ રહ્યો છે ને હૈયાની અંદર જે નિર્બળતા રહી છે, જે ડિપ્રેશન આવે છે, એમાંથી અમને ઉગાડશો. આપ મોટા છો, સત્ય છો અને અમારા માટે કલ્યાણકારી અને સુખરૂપ છો એવું અખંડ અમારા હૈયાને વિશ્વ મનાવજો. કારણ કે આપ સિવાય સાચું સગું તો કોઈ નથી. કોકને થવું હોય તો પણ એની એક લિમિટ આવે છે. આપ જે છો એ સર્વે સર્વ સામર્થ્યવાન છો. એટલું કરજો મહારાજ કે આપણામાં અખંડ પ્રીતિ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય.